છો બાળ મિત્રો? જય હિન્દ. અહીંયા આપણે એક નવો પાઠ શીખીશું આજે. તો આજે આપણો પાઠ છે 17 તેજલ અમદાવાદમાં અને આપણો લેક્ચર છે 66. અને આગળનો જે પાઠ હતો કામનો મહિનો એ તમારો બધાનો નોટમાં પૂર્ણ હશે. બધાને સમજૂતી ખબર પડી ગઈ છે. એમાં પંક્તિઓની વાત કરી હતી આપણે. જો ના થઈ હોય તો પૂર્ણ કરી દેજો. ગમે ત્યારે આપણે ગૂગલ મીટમાં મળીશું તો પૂછીશ, નોટ દેખવાનું કહીશ તો દરેકે બતાવવાની છે કે ક્યાં સુધી મેમ લખાવી છે. બરાબર. હવે આપણો જે પાઠ છે 17 તેજલ અમદાવાદમાં. જો તેજલ કોણ છે? એક છોકરી છે, એને અમદાવાદ એટલે કે અમદાવાદમાં આવી છે. તો અહીંયા આપણે પહેલા વાત કરીએ કે દરેક વ્યક્તિ, તમે હોય, હું હોઉં કે કોઈ પણ હોય, તો દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય, એ પણ મસ્ત મજાનું સરસ એવું સ્વપ્ન હોય છે ને. તો અહીંયા આપણે બહુ બધા ઘરની કંઈક વાત કરીશું. બરાબર છે. તમને ખબર હોય તો ઘરે આપણને રહેવા માટે એટલે કે ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે. આપણે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એનું આપણે રક્ષણ કરે છે. આપણે ક્યાંક બહાર જઈએ તો આપણે કિંમતી ચીજ વસ્તુઓ ત્યાં સાચવીને મૂકી રાખીએ છીએ ને. કેટલાય ઘર કેવા હોય છે? કાચા હોય છે, તો કેટલાક ઘર પાકા હોય છે. તો અહીંયા આપણે એવા જ મકાનોની વાત કરવાની છે. જે શહેરમાં કેવા મકાનો છે એની વાત કરીશું. ગામડામાં કઈ રીતની પરિસ્થિતિ છે એ વાત કરીશું. તો અહીંયા જે હું પાઠ સમજૂતી કરાવું એ દરેકે ધ્યાન આપવાની છે. જો ધ્યાન આપશો તો જ આવડશે, નહીં તો પછી ખાલી લખવામાં ધ્યાન આપશો તો લખશો તો આવડે, પણ જો પાઠની સમજૂતીમાં વધારે ધ્યાન આપેલું હશે તો જે પેલું લખેલું છે ને એમાં તમારે ઓછું ધ્યાન આપશો તો પણ ચાલે, કે તમને ખબર જ છે. તેમ છતાંય બંનેમાં ધ્યાન આપવાનું છે. તો હવે આપણે દરેક જોવો ચોપડીમાં દરેકનું ધ્યાન અંદર હોવું જોઈએ કે તેજલ અમદાવાદમાં. હવે જો અહીંયા જે ચિત્ર લખેલું છે તેજલ અમદાવાદમાં, એની પાછળ જો ચિત્ર કેવું છે? ઝૂંપડપટ્ટીનું દેખાય છે ને? તમે આવી ઝૂંપડપટ્ટી ક્યાંય જોઈ છે? તમે લોકો જોઈ હશે ક્યાંક, આપણા અમદાવાદમાં જ જોઈ હશે. ઓકે, આપણા અમદાવાદમાં બહુ બધી આવી ઝૂંપડપટ્ટીઓ છે. હવે હું મહિના પહેલા માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હું એટલે કે તેજલ. અમદાવાદ મોટું શહેર. તમને ખબર છે ને આપણે અમદાવાદમાં રહીએ છીએ, કેટલું મોટું છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અમદાવાદ શહેરમાં તો ઘણો બધો ટાઈમ લાગી જાય છે. એના કરતાં આપણે ગામડે જઈએ તો ફટ કરતા આવીએ. અમદાવાદમાં ફરીએ તો બહુ જ બધી વાર થાય છે આખો દિવસ થઈ જાય આપણો. સારું. ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું. મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી. જો તેજલ દેખાય છે અને મમ્મી જોડે દેખાય છે ને અહીંયા ચિત્રમાં એની મમ્મી જોડે જ્યારે અમદાવાદમાં પહેલી વખતે આવી હતી. એને હવે અમદાવાદમાં સેટ થઈ ગઈ છે, પણ જ્યારે પ્રથમ એટલે કે પહેલા આવી હતી એની મમ્મી જોડે અમદાવાદમાં તેનો સીન છે. મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો. હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. પાછળ જોઈને મામા હાથ લાંબો કરીને ઊભા છે. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તામાં પાછળ પેજ ફેરવો દરેક ઉપર હતા. બરાબર, 1 મિનિટ. હા, ઓકે, પાછળ. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા, પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી. એક સાંકડી ગલીમાં હળવદ કેટલી બધી ઝૂંપડીઓ હતી. અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા. મામા, મામી અને તેમની 2 દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે. હું પણ તેમની સાથે રહું છું. અમે બેસીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ. જો અમદાવાદમાં આવી તેજલ તો એના મામાની સાથે ઘરે ગઈ તો જોયું રસ્તામાં ગલીઓમાં બધા સાંકડી ગલીઓ હતી, એમાં પણ જો ગંદકી છે. એના ઘરે ગયા તો મામા, મામી છે, એમની 2 દીકરીઓ છે, એમનો દીકરો છે અને તેજલ પણ ત્યાં હતી. તેજલના મમ્મી નથી દેખાતા. આપણે જોઈએ આગળ. મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારી રસોઈ માટે અને નાહવા માટે જુદી જુદી જગ્યા છે. અમારે બહારની તરફ આંગણું છે. જો તેજલ કહે છે કે મારા ગામડાનું જે ઘર છે ત્યાં પણ એક જ રૂમ છે, પણ જે નાહવા માટે અને રસોઈ કરવા માટે અલગ
જગ્યા છે, બહાર આંગણો છે, એટલે જે પેલું ભીડ જેવું છે એવું લાગે નહીં. જ્યારે તેજલના ઘરમાં જે અમદાવાદની સાંકડી ગલીમાં એનું ઘર છે અને એમાં પણ એક જ રૂમમાં બધી જ વસ્તુઓ છે, નહાવા એટલે કે રૂમ છે, એમાં રસોઈ અને સુવાનું બધું. હવે પાણી પાણી જોઈએ. પાણી પાણી હું ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ. 4 વાગે લખ્યું, ત્યાં નીચે પેન્સિલ વડે લાઈન કરો. તો અહીંયા જે ત્યાં પાણી સવારે વહેલા 4 વાગે આવે તો વહેલા ઉઠીને એમને પાણી ભરવા જવું પડે છે. બાપ રે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે. જો એક તો સામૂહિક નળ એટલે કે બધાનો સાથેનો, જે ગલીમાં ચાલીમાં રહે છે એ બધાનો એક જ નળ હતો, સમૂહમાં સામૂહિક નળ. ત્યાં બધા સાથે પાણી ભરે, એમાં ઝઘડા ઝઘડી છે. તો તેજલ છે જોઈને એ થઈ ગયું કે બાપરે કેટલા બધા ઝઘડા થાય છે. જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં. અમારા ગામના ઘરમાં પણ નળ નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે, ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે. ઉનાળામાં ઘણીવાર તળાવમાં પાણી સુકાઈ જાય છે. પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હતું. તેજલ અહીંયા જાય છે ત્યાં 4 વાગે જાય છે, બરોબર, પણ એના ગામમાં પણ નળ નથી. એને જ્યાં જગ્યાએ પાણી ભરવા જાય તળાવમાં ત્યાં 20 મિનિટ થાય છે. પણ જો ઉનાળામાં જ્યારે એ પાણી સુકાઈ જાય ત્યારે એમને કલાક ચાલીને પણ નદીએ જવું પડે છે, એટલે કે પાણી ભરવા. હવે બાજુમાં જુઓ ચિત્ર, 2 બહેનો છે, પાણી ઢોળાઈ ગયું છે અને ઝઘડી રહી છે. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે. તેમની સાથે ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે. પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું હતું. ત્યાં પાણી પણ હોતું નથી. અમારે સાથે પાણી લઈને જવું પડે. હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. શૌચક્રિયા એટલે તમને બધાને ખબર જ છે કે જે મળ, આપણે જે મળ સ્વરૂપે આપણા શરીરમાંથી જે કચરો બહાર કાઢીએ છીએ એની વાત. તો અહીંયા જુઓ, ગલીમાં પણ એક જ શૌચાલય છે. બધા એક જ શૌચાલયનો ઉપયોગ કરે છે. ગંદુ છે, વાસ આવે છે. તેજલ તો ગામડે હતી, ગામડામાં ખુલ્લી જગ્યામાં બધા જતા હોય છે શૌચક્રિયા માટે, પરંતુ એ સ્વચ્છ લાગે છે. અહીંયા તેજલને ગંદુ લાગે છે, પરંતુ ધીરે ધીરે તેજલ હવે ટેવાઈ ગઈ છે. હવે અહીંયા પ્રશ્ન છે કે તેજલ તેની માતાને લઈ ગામમાંથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો અહીંયા તેજલના જે મમ્મી છે એ બીમાર હતા. બીમાર હોવાને લીધે એ અમદાવાદમાં તેજલના મમ્મીની દવા કરવા માટે આવ્યા છે, માટે આવવું પડ્યું. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થતું હતું? તો જુઓ, કેમ ઉલટી જેવું થાય? ગંદુ છે, વાસ મારે તો ઉલટી જેવું જ થાય. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો જુઓ, તેજલનું ઘર ગામડે છે, જ્યારે મામાનું ઘર અહીંયા શહેરમાં છે. તેજલનું ઘર એક રૂમનું છે, પરંતુ જે રસોઈ અને નહાવા માટેની અલગ જગ્યા છે, બહાર આંગણું છે. જ્યારે મામાનું ઘર જે ચાલીમાં ગલીમાં સાંકડી ગલીમાં છે, એમાં એક જ રૂમમાં રસોઈ છે, ઊંઘવાનું એ બધું કામ થાય છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? તો જો અહીંયા સામૂહિક નળ છે જે અમદાવાદમાં, ત્યારે એમને વહેલા 4 વાગે ઉઠવું પડે છે. જ્યારે ગામડે એ લોકો 20 મિનિટ તળાવ સુધી દૂર જાય છે. જો ઉનાળો હોય ને તળાવ સુકાઈ જાય તો પછી કલાક ચાલીને એમને નદી બાજુ જવું પડે છે પાણી ભરવા. તેજલના મામા જ્યાં રહે છે ત્યાં વીજળી હશે. તમે કેવી રીતે જાણ્યું? હા, તો તેજલના મામા અમદાવાદ શહેરમાં રહે છે અને અમદાવાદ શહેર એ મહાનગરપાલિકા એટલે કે મોટું શહેર છે, માટે ત્યાં વીજળી હશે. હવે શીખી લીધું. અહીંયા જુઓ, આગળ જોઈએ. દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે. પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગતી હતી. મને તેની આદત ન હતી, હું ડરતી હતી. પણ હવે હું એવું નથી. મને ખબર છે કે લાઈનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવાની. મમ્મીને જે દાખલ કરે છે ત્યાં એ બસમાં જાય છે. તો પહેલાં એને આદત નહોતી, પણ હવે એને ખબર પડી ગઈ છે કે બસમાં કઈ રીતે બેસવું છે, કેટલા પૈસા આપવા અને કેટલી ટિકિટ લેવી. અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. જ્યાં રહે છે ત્યાં બાજુમાં ઊંચા મકાનો એટલે કે ફ્લેટો છે, ત્યાં એના મામી છે એ ઘર કામ કરવા જાય છે. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ, એટલે કે તેજલ મામીની સાથે ઘર કામ કરવા ગઈ. જ્યારે પહેલી વાર મકાન જોયું તો મને થયું કે એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો અને એકની ઉપર એક એમ હતા. એટલે કે મોટી બિલ્ડિંગ જોઈને એને એવું લાગ્યું એટલું મોટું ઘર છે, પરંતુ એ ફ્લેટ હતા. બિલ્ડિંગ હતી 1 માળ 2 માળ અને 3 માળની મોટા. મને આશ્ચર્ય થયું
થયું કે કેવી રીતે આટલી બધી સીડી ચડીશ, પરંતુ ત્યાં લિફ્ટ હતી. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી. તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી હતી. જો ત્યાં લિફ્ટ હતી અને એવું લાગ્યું કે આટલા બધા માળ હું કઈ રીતે ચડીશ, પરંતુ લિફ્ટ હતી. લિફ્ટમાં એમને જોયું કે લાઇટ છે, પંખો છે, ઘંટડી છે. બધા માણસો પિંજરા જેવું લાગતું હતું લિફ્ટમાં. તેજલને એને બેસી ગયા અને ફટકતા ઉપર પહોંચી ગયા. તો તેજલ તો ગભરાઈ ગઈ હતી કેમ કે એ પહેલી વખત લિફ્ટમાં બેઠી હતી. હવે અહીંયા તમારા કોઈ સગા વાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે તો એની વિગત છે આપણે નથી લખવાનું. હવે બીજું ઘર. મામી પહેલા મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર. જો અહીંયા ચિત્ર આપેલું છે, અહીંયા જે તેજલ પણ ઊભી છે. કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ. બરાબર? બેઠક ખંડ એટલે બેસવાનો, પછી ભોજન ખંડ એટલે ખાવાનો રૂમ, અને શયન ખંડ એટલે ઊંઘવા માટે. અને એક રસોડું, તેનું શૌચાલય પણ ઘરમાં જ હતું. તો એની બાથરૂમ ને શૌચાલય બતાવેલું છે. હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે, ઘર મોટું છે એટલે વાર લાગે, પણ એ સરળથી કામ કરી શકે કેમ કે ઘરમાં પાણીની બધી જ વ્યવસ્થા છે. અને તેમાં પાણી આવે છે. હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી. પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો. મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યો. જો અહીંયા નળ ચાલુ છે અને એને ગમ્યું નહીં કે આવી રીતે પાણી વેડફાઈ જાય છે એટલે તે ચલે બંધ કરી દીધું. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી નથી. ઉપરથી મોટી ઇમારત છે, ત્યાંથી એ ઘર નીચે જોવે છે. મામાનું ઘર તો દેખાય છે એટલે કે ગલી દેખાય છે, પરંતુ મામાનું ઘર કયું છે એ દેખાતું સ્પષ્ટ નથી કેમ કે બહુ જ ઊંચેથી છે. ત્યાં ઉપરથી દરેક વસ્તુ રમકડા જેવી નાનકડી લાગતી હતી. મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો. તેજલ એવું વિચારે છે, એ જોવે છે કે ઉપરથી બધી વસ્તુ કેવી છે, નાનકડી, અને એને ઉપરથી નીચે જોતા ડર લાગતો હતો. તમને પણ લાગતો હશે કેમ કે બહુ ઊંચાઈવાળી વસ્તુ હોય, જગ્યા, ત્યાંથી આપણે નીચે જોઈએ તો આપણને પડી જવાનું બીક લાગે. જો અહીંયા ચિત્ર એક આપ્યું છે. તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ બાબતનો ડર લાગતો હતો. તો જો અહીંયા ચિત્ર એવું આપેલું છે કે જે ચાલીવાળો વિસ્તાર છે અને બાજુમાં બિલ્ડિંગ આપેલી છે એ વિસ્તાર. હવે જ્યારે તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે એને કઈ વસ્તુઓનો એટલે કે બાબતોનો ડર લાગતો હતો. તો એક તો અમદાવાદમાં મોટી ઇમારતો, ભીડભાડવાળી વસ્તુ, પછી ગલીમાં નાનું સાંકડી ગલીમાં ભીડ, પછી લિફ્ટ, એ બધી વસ્તુઓનો. બરાબર? હવે જ્યાં મામા રહેતા હતા અને તે ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો? તમે જોયું, વિચાર્યું કે મામા રહેતા હતા અને તે ઊંચી ઇમારતો જ્યાં શું તફાવત છે? તો જો મામા રહે છે ત્યાં શૌચાલય સામૂહિક છે, નળ પણ સામૂહિક છે. જ્યારે એ ઊંચી ઇમારતોમાં શૌચાલય એક મકાનમાં છે, સામૂહિક નળ પણ એક મકાનમાં છે. જ્યાં મામા રહે છે ત્યાં એક જ રૂમ છે, એક જ રૂમમાં બધી જ વસ્તુ, ખાવા પીવા, નાવાનું, બરાબર, એટલે કે રસોઈ. જ્યારે ઊંચી ઇમારતોમાં અલગ અલગ રૂમ છે, રસ ખાવાનો, ઊંઘવાનો, બરાબર, રસોઈ બનાવવાનો. અહીંયા નીચે આપેલું છે એ આપણે જોવાનું નથી. અહીંયા પાછળ જુઓ. દરેક એક નવી ચિંતા. દરેક અંદર જોવે એક નવી ચિંતા. શું હશે ચિંતા? તમે જુઓ અહીંયા ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર છે તમે જોઈ શકો છો. દરેક દેખાય છે કે આપણે જે સાબરમતી નદી છે એ રિવરફ્રન્ટનું ચિત્ર આપેલું છે અહીંયા છે ને. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો રિવરફ્રન્ટ છે, ત્યાં અલગ અલગ બધા નેતાઓ છે, કલાકારો છે, મોટી મોટી વ્યક્તિઓ આવે છે. તો કદાચ એ ત્યાં જાય તેમને જોઈ પણ શકે. આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવે કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. એના મામા એને રિવરફ્રન્ટ માટે ફરવા તો લઈ જવાનું ઈચ્છે જ છે, પરંતુ એના મામા છેલ્લા
કે જ્યાં મામા રહે છે જે જગ્યાએ ત્યાં એમને અમુક નોટિસ આવે છે કે એમને એ જગ્યા છોડીને જતું રહેવું પડશે. તો તમે વિચારો કે કેવી નોટિસ હશે. ચલો એવું શું છે કે જેમને નોટિસ મળી છે અને મામા ચિંતામાં થઈ ગયા છે. તો હવે આપણે નીચે જોઈએ, એમાં આપેલું છે આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. એટલે કે મામા જ્યાં રહે છે એ જગ્યા સરકારી છે માટે એમને ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. મામા જ્યારે રહે છે ત્યારે છેલ્લા 10 વર્ષથી આ પ્રમાણેની નોટિસ આપવામાં આવી છે કે ખાલી કરી દેવું. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. જો અહીંયા જે આપ્યું છે તો મામા જગ્યા ખાલી કરવા માટે તૈયાર તો છે, તેમને બીજી જગ્યાએ ઘર પણ મળવાનું છે, પરંતુ એમનું જે ઘર છે પછી ત્યાં એમને બીજી જગ્યાએ ઘર મળશે એ જગ્યા દૂર છે. ત્યાંથી એમને જે ઘરનું કામ છે એ દૂર પડે. તેજલની પણ મમ્મીનું જે દાખલ કરે છે એ પણ એને દૂર પડે. તો આ બધા પ્રશ્નો છે. તમને ખબર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો એને શું કહેવાય? તો એને સ્થળાંતર એટલે કે સ્થળાંતર એટલે અહીંયા જુઓ સ્થળનું અંતર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે કે બદલવું. જેમ કે કોઈ કારણસર આપણે અમદાવાદમાં અત્યારે રહીએ છીએ, પરંતુ કોઈક એવું કારણસર અમદાવાદ છોડીને સુરત શહેરમાં આપણે શિફ્ટ થવાનું થયું જોબના લીધે કે કોઈ પણ કારણસર, તો આપણે શું કર્યું કહેવાય? સ્થળાંતર એટલે કે સ્થળનું અંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. અહીંયા તમારી નોટબુકમાં લખવું તો આપણે અત્યારે કંઈ લખીશું નહીં, ખાલી ચર્ચા, આપણે પ્રશ્નો જોઈએ. ત્યાં હોટલ, એક મિનિટ અહીંયા નીચે છે હવે, ઓકે. ત્યાં હોટલ બનવાની છે, તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે. એ સારું છે? તો ના, નથી. કેમ કે જ્યાં મામા રહે છે જે વિસ્તારમાં અમદાવાદના, ત્યાં એક હોટલ બનવાની છે માટે સરકારે એવી નોટિસ આપી છે કે બધાએ અહીંયાથી જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. તો શું આ વસ્તુ સારી છે? તો નથી સારી. કેમ કે હોટલ છે એ મોજ શોખ માટે છે. ત્યાં મોટા મોટા પૈસાવાળા લોકો આવે, મોજ શોખ માટેનું છે. તો ત્યાં જે હોટલ બનવાની છે એ વસ્તુ સારી નથી. તેનાથી કોને ફાયદો થશે? તો જે લોકો હોટલ બનાવે છે, બરાબર, જે લોકો હોટલ બનાવવાના જે માલિક છે એને જ ફાયદો થવાનો છે. જે મામા લોકો છે એમને તો કોઈ ફાયદો થવાનો નથી. કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો જે મામા રહે છે ત્યાં અને તેના બધા જ વ્યક્તિઓ છે, બધાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કેમ કે એમની જગ્યા છોડીને બીજી જગ્યાએ જવાની છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે બહુ બધી મુશ્કેલીઓ પડે છે. આપણો સામાન, આપણું જેટલી પણ ઘર વખરી છે તે લઈ જવી પડે. એ માટે આપણે અમુક સમય કાઢવો પડે, તેમજ આપણે નવી જગ્યાએ સેટ થતા વાર થઈ જાય, બહુ જ બધી મુશ્કેલીઓ પડે. તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો? વર્ગમાં તેના વિશે વાત કરો. જો આપણે વર્ગમાં હો તો આપણે ચર્ચા કરતા. અહીંયા તમારા ઘરનું ચિત્ર દોરવાનું છે ને રંગ પૂરવાનું છે. જો ચોપડીમાં તમારે દોરવું હોય તો દોરી શકો છો, બરાબર છે? તો અહીંયા જે મેં અત્યારે તમને ચોપડીમાં જે પણ કર્યું ત્યાં ચર્ચા છે, પ્રશ્નોની કરી છે, ફરીથી તમે મનમાં વિચારો કે મેં કયા તમને જવાબ કયા. સારું, ચલો હવે આપણે નોટ નીકાળીશું. દરેક નોટ નીકાળે. વિકલ્પો લખીશું. તો નોટમાં દરેક સૂચના લખી દે પાઠની કે પાઠ 17 કે જે અમદાવાદમાં એ પ્રમાણે, અને આપણે વિકલ્પો લખીએ તો દરેક મારી સાથે સૂચના લખીએ. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં નંબર 1 છે
પોતાની માતાના ઈલાજ માટે કોના ઘરે ગઈ હતી? તો મામાના ઘરે આવી હતી ને. તેજલ એક પણ મામા ક્યાં રહે છે? અમદાવાદમાં. મામાના ઘરે શૌચાલય ક્યાં હતું? તો ગલીમાં જવું પડતું હતું ને એમને શૌચાલય માટે. એમના ઘરમાં તો એક જ રૂમ હતો. એટલે ગલીના છેડે લખીશું આપણે. ગલીના છેડે. ત્યારબાદ મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? જેમ કે મમ્મીના ભાઈ મામા છે તો મમ્મીની બહેનને આપણે શું કહીશું? માસી. માસી તો બહુ વાલી હોય છે ને બધાને. ત્યારબાદ 4 ઋત્વા તેજલની શું થાય છે? જે ઋત્વા છે તેજલની શું થાય છે? મામાની દીકરી છે, બરોબર. અહીંયા લખીશું મામાની દીકરી એટલે એની બેન છે. મામાની દીકરી એટલે એની બેન. આ લખી દો એટલે 4. પછી બીજા લખાવું છું. પાણી ભરવા માટે ઋત્વા અને તેજલ ક્યાં જતા હતા? તો જે સામૂહિક નળ, આખી જે ચાવી હતો એ બધાનો ભેગો નળ હતો તો સામૂહિક નળમાં એ લોકો પાણી ભરવા જતા હતા. એના પછી 6 નંબર તેજલે તેના ગામથી અમદાવાદ સુધી કયા વાહનમાં મુસાફરી કરી? તો આપણે જોયું કે તેજલ ટ્રેનમાં આવી હતી. એટલે કે રેલવે સ્ટેશન, બરોબર છે. રેલવે સ્ટેશનમાં આવી હતી એટલે કે ટ્રેનમાં આવી હતી. તો લખી કાઢો. સારું, ચલો આપણે ખાલી જગ્યા લઈશું. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1 છે
અમદાવાદ. અમદાવાદમાં આવી હતી ને એના મામાના ઘરે. એના પછી 2 નંબર રેલવે સ્ટેશન પર તેજલ અને તેની માતાને રહેવા માટે ખાલી જગ્યા આવ્યા હતા. તો કોણ આવ્યું હતું? મામા. મામા રહે છે તે જગ્યા ખાલી જગ્યા હોવાથી ખાલી કરવાની છે. તો સરકારી જગ્યા છે માટે મામા એને ખાલી કરવાની છે. અને પછી બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂરી છે. તો ટિકિટ ના લઈએ તો આપણને દંડ થાય એટલે ટિકિટ લેવી પડે. આ પોઝ કરીને લખી દો. પછી આપણે પ્રશ્નોના જવાબ એટલે કે ખરા ખોટા જોઈએ. લખાઈ ગયું? તો આપણે ખરા ખોટા જોઈશું. જે સાચા વિધાનો છે એની સામે ખરા અને ખોટા છે એની સામે ખોટાની નિશાની કરવાની છે. નંબર 1 મામાને ત્યાં લગ્ન હોવાથી તેજલ અમદાવાદ આવી હતી. બોલો, લગ્ન હતા, એના મમ્મી બીમાર હતા. તો વિધાન કેવું આવે છે? ખોટું. એના મમ્મી બીમાર હતા એટલે અમદાવાદ આવી હતી. મામી અને તેજલ હર્ષના ઘરે લિફ્ટમાં ગયા. હા, તો હર્ષનું ઘર બહુ જ ઊંચે માળે હતું. વિધાન કેવું છે? સાચું. હર્ષના ઘરે લિફ્ટમાં ગયા હતા. ત્યારબાદ 1 મિનિટ.
મામી સફાઈ કામ કરવા માટે હર્ષના ઘરે જતા હતા. તો સાચી વાત છે કે સફાઈ કામ કરવા માટે જે ઇમારત હતી મોટી બિલ્ડિંગો ત્યાં હતા એમાં પણ હર્ષનું ઘર. મામાના ઘરે તેજલને સવારે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું. તો સાચી વાત છે, સવારે વહેલા ઉઠીને પાણી ભરવા જવું પડતું હતું. તો વિધાન આવે સાચું. બહુમાળી મકાનમાં એક જ કુટુંબ રહે છે. તો જે મોટી મોટી બિલ્ડિંગો છે ત્યાં એક જ કુટુંબ રહે છે? નહીં, ત્યાં તો બહુ બધા ઘર હોય છે. દેખાય છે મોટું પણ બહુ બધા અલગ અલગ કુટુંબ રહે છે. તો વિધાન કેવું આવે? ખોટું. હોસ્પિટલમાં તેજલની માતાને જોવા તેના પિતા જતા હતા. તેજલની માતાને જોવા તો તેજલ જતી હતી અને અમદાવાદ તેજલ અને એના મમ્મી જતા. તો આ વિધાન કેવું આવશે? ખોટું. નોટમાં લખી દો સારા અક્ષરે. ઓકે, આગળ જોઈએ આપણે પ્રશ્નોના જવાબ. નીચેના પ્રશ્નોના ઉત્તર કે જવાબ. નંબર 1, તેજલના મામાના ઘરે કોણ કોણ હતું? તો આપણે ચિત્રમાં જોયું હતું તેજલ, એના મામા મામી, એટલે કે મામા મામી, એમના 2 દીકરીઓ અને 1 દીકરો. મામા મામી, તેમની 2 દીકરીઓ અને 1 દીકરો, એમ 5 વ્યક્તિઓ હતા તેજલના મામાના ઘરે. તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે? તો ખબર જ છે, 4 વાગે. બરોબર. પછી
તેજલનું ગામડાનું ઘર કેવું છે? તેજલનું ગામડાનું ઘર એક જ રૂમનું છે, પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે તથા બહારની તરફ આંગણું છે. હજી પ્રશ્ન લખાવું છું, લખી કાઢો. 4 નંબર. અમદાવાદમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? જો તમે જોયા હશે અમદાવાદમાં, તો આપણે જે જોયા હોય એ તમને ખબર હશે, નહીં જોયા હોય તો લખાવું છું કે અમદાવાદમાં એટલે આપણે જોઈ લઈએ કે અમદાવાદમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે. તો અમદાવાદમાં કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, સાયન્સ સિટી, ગાંધી આશ્રમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. હવાઈ મથક એટલે કે આપણે જે વિમાન મથક છે એ, તો ત્યાં આંતરરાષ્ટ્રીય એટલે કે આપણા દેશથી બીજા દેશમાં જવાની વાત, ભટ્ટી સિંહના દેરા, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,
બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય, ફરતી હોટલ એટલે કે પતંગ હોટલ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. આ લખ્યા છે એમાંથી કેટલા સ્થળે તમે લોકોએ જોયા પણ હશે, બરોબર? અહીં તમારો હોમવર્ક છે લખાણ પ્રશ્નના જવાબ હોમવર્કની નોટમાં લખવા અને તૈયાર કરવા. તો દરેકે આટલા સુધી કમ્પ્લીટ રાખવી જોઈએ. તમારી નોટ આટલા સુધી દરેકની પૂર્ણ હોવી જોઈએ. આપણો જે પાઠ